કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું। સવાર સુધી જે ધારાસભ્ય રાજીનામાની વાતને રદિયો આપતા હતા તે જ ધારાસભ્યએ ગણતરીના કલાકોમાં પક્ષમાંથી રામ રામ કહી દીધું। વાત છે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલની। ખંભાતના વાસણાના સરપંચને કોંગ્રેસે વિધાનસભાના ઉમેદવાર બનાવ્યા અને ચિરાગ પટેલે 1990 એટલે કે 2 દાયકા બાદ કોંગ્રેસને જીત અપાવી। જો કે માત્ર એક જ વર્ષમાં ચિરાગ પટેલનો કોંગ્રેસમાંથી મોહભંગ થયો અને સભ્ય પદેથી ધરી દીધું રાજીનામું। સવારથી વહેતી થયેલી અટકળો પર ચિરાગ પટેલ મીડિયાને સતત ગેરમાર્ગે દોરતા રહ્યા અને રાજીનામાની વાતને ફગાવતા રહ્યા। વિધાનસભા અધ્યક્ષને સ્થાનિક પ્રશ્નોની રજૂઆતનું કારણ આગળ ધરનાર ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને મળીને પ્રશ્નોની રજૂઆતને બદલે સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું। રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના સૂર પણ બદલાયા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા। તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસની નેતાગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા। ચિરાગ પટેલનો આરોપ છે કે કોંગ્રેસને માત્ર ઉઘરાણા જ રસ છે। તેઓએ દાવો કર્યો કે કોંગ્રેસના ઘણા સાથી મિત્રો પક્ષમાં ગૂંગળામણ અનુભવે છે તો દેશહિતની વાતમાં પણ કોંગ્રેસના નેતાઓ પાછળ રહેતા હોવાની તેમણે વાત કરી। તો ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। ચિરાગભાઈ, આપ વાત કરી રહ્યા છો કે આપના મતદાતાઓ જે છે ખંભાતના એ જે કહેશે એ પ્રકારે કરીશ। એમને જનાદેશ 5 વર્ષનો આપ્યો હતો, શા માટે રાજીનામું આપ્યું આપે? એમને મને જનાદેશ આપ્યો હતો, એ જનાદેશ મારા માથા પર જ ચડાવું છું અને આજે પણ મારા વિસ્તારના લોકો મારા માટે પ્રથમ છે અને મારા વિસ્તારના લોકોની જ્યારે લાગણી દુભાતી હોય, જે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ છે અને એમાં રાષ્ટ્રવાદ હોય, ભગવાન રામ હોય, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય, કાશ્મીરમાં 370ની કલમ હટાવવાની વાત હોય કે મારા વિસ્તારના વિકાસની વાત હોય, ત્યારે મારા વિસ્તારના લોકોની રાષ્ટ્રવાદના લીધે જો લાગણી દુભાતી હોય તો એમનું મન કચવાતું હોય તો મારે આ પાર્ટીમાં રહી શકાય નહીં અને આ બધાની સાથે પરામર્શ કરી અને મેં નિર્ણય મારો જાહેર કર્યો છે અને એમના આશીર્વાદથી જ મેં આજે રાજીનામું આપ્યું। તમે 1 વર્ષ પહેલા જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ 370 વાળી વાત કે રામ મંદિર વાળી વાત એ જ જગ્યાએ પર હતી, છતાં પણ ત્યારે આપ જીતી ગયા ને હવે અચાનક આપને શું થયું? અચાનક કશું થયું જ નથી। 1 વર્ષમાં કોંગ્રેસની લીડરશીપને, કોંગ્રેસની કાર્યપદ્ધતિને નજીકથી અમે જોઈ, એટલે તો મેં કહ્યું અગાઉ પણ કે એમને કોંગ્રેસને બતાવવાના જુદા છે, ચાવવાના જુદા છે। એમની જે કામ કરવાની પદ્ધતિ, પ્રજામાં કંઈક બીજું બોલવાનું અને વિધાનસભા ગૃહમાં કંઈક બીજું બોલવાનું, એ પદ્ધતિ છે। એટલે એ પદ્ધતિ મારા જેવા ટુ ધ પોઈન્ટ વાળા વ્યક્તિને અનુકૂળ ના આવે। મારે મારો વિસ્તાર, મારો મત વિસ્તારનો વિકાસ, મારા મત વિસ્તારના લોકો જ પ્રાયોરિટી છે। ઓકે, આપ આપના મત વિસ્તારના લોકોની વાત કરી રહ્યા છો તો ભવિષ્યમાં ફરી એકવાર વિધાનસભા સુધી પહોંચતા આપ જોવા મળશો ખરા? મારા વિસ્તારના લોકોના જે આશીર્વાદ મળશે એ હું મારા માથા પર સ્વીકારીશ। ઓકે, કોંગ્રેસની નેતાગીરીને લઈને આપ પ્રશ્ન ઉભા કરી રહ્યા છો તો કયા એ નેતાઓ છે કે જેને લઈને આપ પ્રશ્નો ઉભા કરી રહ્યા છો? કોંગ્રેસના નેતાઓની વાત કરવાનો પ્રશ્ન જ નથી, કોંગ્રેસના નેતૃત્વની વાત કરું છું હું તો। આપે હમણાં જ જોયું રાજસ્થાનમાં, હમણાં જ જોયું છત્તીસગઢમાં, હમણાં જ જોયું મધ્યપ્રદેશમાં, તો એ રાજ્યના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપી દીધો છે કે હવે કોંગ્રેસના નેતૃત્વની અમારે જરૂર નથી। જ્યારે આટલું મોટા રાજ્યો આટલો મોટો નિર્ણય લેતા હોય તો કદાચ મારે મારા વિસ્તારના લોકોની લાગણીની સાથે જ રહેવું જોઈએ। ઓકે, તો હવે 16 સભ્યો રહ્યા છે આપના બાદ, હજુ પણ શું સ્થિતિ થઈ શકે છે કોંગ્રેસની અન્ય સભ્યોની? ઘણા ધારાસભ્યો ગુંગળામણ અનુભવે છે અને કદાચ આવનારા સમયમાં આપણે જોવા મળશે। ઓકે, તો ચિરાગભાઈ પટેલ રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે અને કોંગ્રેસની જે પ્રકારની રાજનીતિ રહી છે એને લઈને તેઓ નારાજ છે। કેન્દ્રીય નેતૃત્વ અને જે પ્રકારના મુદ્દાઓ એમના દ્વારા ઉભા કરવામાં આવી રહ્યા છે એને લઈને તેઓ નારાજ છે અને એના જ કારણે
કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવાનું એમને નક્કી કર્યું, રાજીનામું આપી દીધું અને ત્યારબાદ હજુ એ પણ દાવો કરી રહ્યા છે કે અત્યારે હજુ પણ જે 16 સભ્યો રહ્યા છે એ પૈકી પણ કેટલાક ધારાસભ્યો છે એ ગુંગળામણ અનુભવી રહ્યા છે, એના જ કારણે ભવિષ્યમાં વધારે સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ પ્રકારની પણ શક્યતા તેઓ જોઈ રહ્યા છે। મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર। જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં રાજીનામાની મોસમ ખીલી રહી છે। ગુજરાતમાં એક જ સપ્તાહમાં 2 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા। પહેલા 13 ડિસેમ્બરે આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધર્યું હતું, જ્યારે હવે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષને અલવિદા કહી દીધું। ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે કેમ ધારાસભ્યોનો થઈ રહ્યો છે મોહભંગ? શું હજુ પણ કોંગ્રેસ અને આપમાંથી ધારાસભ્યો પક્ષને રામ રામ કહી દેશે? ઉલ્લેખનીય છે કે ચિરાગ પટેલનું રાજકીય ગોત્ર ભાજપ છે। તેઓ વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા હતા। એટલું જ નહીં, જિલ્લા કક્ષાના મોટા કાર્યક્રમોમાં પણ ચિરાગ પટેલની ભાજપના નેતાઓ સાથે સૂચક હાજરી જોવા મળતી હતી। સોશિયલ મીડિયાની પણ એક પોસ્ટમાં તેઓએ પોતાના મતદારો જોગ સંદેશ પાઠવીને રાજીનામાના સંકેત આપી દીધા હતા। ત્યારે હવે ચિરાગ પટેલની ઘર વાપસી કોંગ્રેસ માટે મુશ્કેલીનું કારણ બની છે અને કોંગ્રેસનું ખંભાતી તાળું તોડવામાં ભાજપને મોટી સફળતા મળી છે। ત્યારે જોવાનું એ રહે છે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વધેલા 16માંથી કેટલા ધારાસભ્યોનો મોહભંગ થાય છે। તો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કે જેમણે હવે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે, હવે ભાજપમાં તેઓ ઘર વાપસી કરશે। કોંગ્રેસમાં તેઓ કહી રહ્યા છે કે બીજા જે ધારાસભ્યો છે, બીજા જે કોંગ્રેસના નેતાઓ છે એ પણ ક્યાંક ગુંગળામણ અનુભવે છે। કોંગ્રેસનું જે નેતૃત્વ છે આ નેતૃત્વ સામે પણ તેમણે અનેક સવાલો હાથ ધર્યા છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ છે એ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ જતી હોય છે। હવે અત્યારે પણ લોકસભાની ચૂંટણી પહેલા જાણે કે ઓપરેશન લોટસ છે એ શરૂ થઈ ગયું હોવું તેવું લાગે છે, કેમ કે અગાઉ થોડા દિવસ પહેલા પણ વિસાવદરના ધારાસભ્ય કે જેઓ આપમાં જોડાયેલા હતા તેમણે રાજીનામું